નમસ્કાર મિત્રો, શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે 1 એપ્રિલ ફૂલનો દિવસ, એકબીજાની મજાક કરવાનો, નિર્દોષ આનંદ માણવાનો અને કોઈના દિલને ઠેસ ન પહોંચે એ રીતે નિર્દોષ આનંદ માણવાનો દિવસ. આપ જાણો છો આ કેવી રીતે શરૂ થયું? ફ્રેન્ચ રિફોર્મ્સ ઓફ કેલેન્ડર 1582માં આ નવા વર્ષને 1 જાન્યુઆરીથી મનાવવાનું શરૂ થયું. પણ કેટલાક લોકો જૂની પદ્ધતિ પ્રમાણે 1 એપ્રિલે જ નવા વર્ષને મનાવતા હતા. તે લોકો એપ્રિલ ફૂલ કહી અને એમની મજાક ઉડાવાતી ત્યારથી આ દિવસ એપ્રિલ ફૂલ ડે તરીકે સમગ્ર વિશ્વમાં નિર્દોષ આનંદથી ઉજવાય છે. અત્યારે આપણે વાત જે કરવાની છે એ મહાનુભાવોના જન્મદિવસની છે. એમાં પહેલાં છે ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવાર, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમ માટે જાણીતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉક્ટર હેડગેવારની 1 એપ્રિલ 1889ના રોજ જન્મેલા અને ડૉક્ટર સાહેબે ડૉક્ટર બની માત્ર પૈસા કમાવાને બદલે દેશ સેવાને સર્વોપરી માની. બાળકો માટે ખાસ સંદેશ ડૉક્ટર હેડગેવારના જીવનમાંથી આપણને નિસ્વાર્થ સેવા અને શિસ્તના પાઠ શીખવવા મળે છે. સંગઠન શક્તિમાં કેટલી તાકાત હોય છે તે તેમણે સાબિત કરી બતાવ્યું. બીજું છે આર.કે. નારાયણ, કલ્પના શક્તિનો જાદુ. હવે વાત કરીએ સાહિત્ય જગતના મહાદાતા આર.કે. નારાયણની. તમે માલગુડી ડેઝના સ્વામી અને તેના મિત્રોની વાર્તાઓ તો સાંભળી જ હશે. 1 એપ્રિલે તેમની પુણ્યતિથિ છે. તેમણે અંગ્રેજી ભાષામાં ભારતીય ગામડાના જીવનને જીવંત કર્યું. બાળકો માટે તેમના જીવનનો એ સંદેશ છે કે વાંચન અને લેખન દ્વારા આપણે આપણી કલ્પનાને પાંખો આપી શકીએ છીએ. તમારી આસપાસની નાની વાતોમાં પણ મોટી વાર્તાઓ છુપાયેલી હોય છે. અજીત વાડેકર, સાચું નેતૃત્વ. ક્રિકેટ પ્રેમીઓ માટે આજનો દિવસ ખાસ છે. 1971માં ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ જેવી દિગ્ગજ ટીમોને તેમની જ ધરતી પર હરાવનાર ભારતીય કેપ્ટન અજીત વાડેકરનો આજે જન્મદિવસ છે. બાળકો માટે તેમના જીવનનો એ સંદેશ છે કે આપણે તેમની પાસેથી નેતૃત્વના ગુણો શીખવાના છે. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાની ટીમ ઉપર વિશ્વાસ રાખીને જીત કેવી રીતે મેળવવી તે તેમની પાસેથી શીખી શકાય. ડૉક્ટર જોસેફ લિસ્ટર, વૈજ્ઞાનિક અભિગમ. અંતે વાત કરીએ વિજ્ઞાન જગતના ચમત્કારની. એપ્રિલના આ જ દિવસોમાં જન્મેલા ડૉક્ટર જોસેફ લિસ્ટર, જેમણે દુનિયાને જણાવ્યું કે ઓપરેશન વખતે સફાઈ રાખવી કેટલી જરૂરી છે. તેમણે એન્ટિસેપ્ટિકની શોધ કરી લાખો લોકોના જીવ બચાવ્યા. બાળકો માટે એ સંદેશ છે કે લિસ્ટર સાહેબનું જીવન આપણને જિજ્ઞાસા રાખતા શીખવે છે. વિજ્ઞાન એ માત્ર પુસ્તકોમાં નથી પણ માનવજાતની સેવા કરવાનું એક માધ્યમ છે. તો મિત્રો, આજના પોડકાસ્ટમાં આપણે જોયું કે કેવી રીતે અલગ અલગ ક્ષેત્રોમાં મહેનત કરીને આ મહાપુરુષો ઇતિહાસ રહેશો. આશા છે કે તમે પણ એમના જીવનમાંથી આવી પ્રેરણા લેશો. અસ્તુ.